મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે આ ચેપ્ટરનો ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. વૈજ્ઞાનિક માઇકલ ફેરાડે હતા. વૈજ્ઞાનિક માઇકલ ફેરાડે નિયમ આપેલા છે. ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. સાયન્ટિસ્ટ માઇકલ ફેરાડે વિદ્યુત વિભાજનના દ્રાવણો અને પિગલિતના સઘન સંશોધન બાદ એટલે માઇકલ ફેરાડે અસંખ્ય પ્રયોગ કરેલા છે. વિદ્યુત વિભાજ્યના દ્રાવણો એટલે આપણે જે વિદ્યુત વિભાજ્યને પાણીમાં ઓગાળીએ તેનું દ્રાવણ અને વિદ્યુત વિભાજ્યના પાણી વગર પ્રવાહી બનાવો વિદ્યુત વિભાજ્યના પિગલિત ના સઘન સંશોધન બાદ 1833 થી 1834 માં એને વિદ્યુત વિભાજનના દ્રાવણ કહો એટલે પાણીમાં ઓગાળેલું ગરમ કરીને પ્રવાહી બનાવું તો પિગલિત સઘન સંશોધન બાદ 1833 થી 34 માં માઇકલ ફેરાડેએ નિયમો રજૂ કર્યા. એને બે નિયમ આપ્યા. પ્રથમ નિયમ અને દ્વિતીય નિયમ કહેશું. ફેરાડેના બે નિયમ છે. એટલે વિદ્યુત વિભાજન માટેનો નિયમ પહેલો, પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાનો જથ્થો વિદ્યુત વિભાજન અથવા પિગલિતમાંથી પસાર કરેલા વીજભારના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત વિભાજનીય જથ્થો ક્વોન્ટિટી. હવે સાંભળો, સાલ જુઓ તો 1833 થી 34, 19મી સદી. ઇલેક્ટ્રોન રચના શોધ થઈ નહોતી. ઇલેક્ટ્રોન શોધાઈ ગયો હતો. ઇલેક્ટ્રોન રચનાની શોધ થઈ નહોતી. રસાયણ વિજ્ઞાનનો બહુ વિકાસ થયો નહોતો. મોલ વિશે ખબર નહોતી. ત્યારે આ જુનવાણી નિયમ છે. એટલે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ પર એટલે વિદ્યુત પ્રવાહને કારણે વિદ્યુત વિભાજન દરમિયાન એટલે બહારથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કર્યો તે વિદ્યુત વિભાજન દરમિયાન કોઈ પણ વિદ્યુત ધ્રુવ પર એટલે એનોડ અને કેથોડ ઉપર કોઈ પણ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાનો જથ્થો વિદ્યુત વિભાજનીય દ્રાવણ કે પિગલિત માંથી પસાર થતા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે. હવે આપણી બુકમાં થોડું ડિટેલમાં જાઓ, ધ્યાન આપજો. એટલે કે જે બહારથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો એ જેટલો વધારે હશે એટલે દેખીતી વાત છે એટલી જ નિપજ વધારે મળશે. બરાબર. જેટલો વિદ્યુત પ્રવાહ ઓછો પસાર કરશો તો ધ્રુવ પર મળતી નિપજ ઓછી હશે. આવું કીધું. તો m મોલની શોધ નથી એટલે m એટલે માસ.
મળતો નિપજનો જથ્થો વિદ્યુતધ્રુવ પર Q એટલે કે વીજભાર, પસાર કરેલો વીજભાર M જે તે નિપજનું દળ. હવે M બરાબર Z into Q થાય. આ યાદ રાખજો, જરૂર પડશે. અહીં Z ને વિદ્યુત રાસાયણિક તુલ્યાંક કહે છે અને જુદા જુદા તત્વો માટે જુદો જુદો હોય છે. આ Z છે એ વિદ્યુત રાસાયણિક તુલ્યાંક છે અને તત્વો બદલી જાય તો Z નું મૂલ્ય બદલી જાય છે. હું એને આધુનિક સાથે સરખાવીને તમને સમજાવું. આધુનિક સાથે આપણે સરખાવીને આપણે જઈએ તો આધુનિકતા સાથે આપણે સરખાવીએ તો હું તમને એક ઉદાહરણ આપું બેસ્ટ. અહીંયા Na પ્લસ અને Cl છે. બહારથી કરંટ આપ્યો, ચલો આ ઋણ ધ્રુવ આ ધન ધ્રુવ. Na પ્લસ કેથોડ ઉપર જાય, Na પ્લસ આયન ઇલેક્ટ્રોન મેળવીને સોડિયમ મળે. અત્યારે આપણને ખબર છે કે આ 1 મોલ ઇલેક્ટ્રોન છે એટલે 1 મોલ સોડિયમ 23 ગ્રામ મળ્યું. હવે ધારો કે 2 મોલ હોય તો શું થાત? 2 મોલ મળે તો એનો પરમાણુ ભાર 46 ગ્રામ થઈ ગયું 40. એટલે ધ્રુવ પર મળતો નિપજનો જથ્થો પસાર કરેલા વીજભારના જથ્થાના સમપ્રમાણમાં હોય છે. હવે Z છે એ કેમ મળે? તો કે M બરાબર Z into Q. તો M ના છેદમાં Q થાય ને. ચલો 23 ગ્રામ હતું. હવે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 96500 કુલમ થાય. તો એ 23 ભાગ્યા 96500 કુલમ એટલે 23 ભાગ્યા 96500 કરીએ એ આપણો એનો તુલ્યાંક થશે. ત્રેવીસ ભાગ્યા 96500 0.0002383 0.0002383 થાય. એટલે ગ્રામ પ્રતિ તુલ્યાંક. હવે જો મેગ્નેશિયમ ધાતુ હોત તો Z બદલી જાય. કોઈ એક તત્વ માટે Z અચળ, આ સોડિયમ માટે અચળ હોય. ખબર? હું 2 મોલ લઉં એટલે 46. હા 2 મોલ એટલે તમને સમજાશે નહીં, મારે કેવું જ પડે વ્યવસ્થિત. આ 1 મોલ છે, આ 2 મોલ છે. તો 1 મોલ ઇલેક્ટ્રોન એ 1 મોલ સોડિયમ તો 2 મોલ એટલે 2 ગુણ્યા 23 ભાગ્યા 2 ગુણ્યા 96500 તો ઉડી જ જાય ને. આ ભાગાકાર આટલો જ આવે. હવે તત્વો બદલે ને તો Z બદલે. હું મેગ્નેશિયમ લઉં Mg+2 2 ઇલેક્ટ્રોન માંથી Mg. મેગ્નેશિયમનો પરમાણુ ભાર 24 છે તો 24 ભાગ્યા 2 ગુણ્યા 96500 કરું તો મને મેગ્નેશિયમનો વિદ્યુત રાસાયણિક તુલ્યાંક મળે. એટલે 24 ભાગ્યા 96500 0.0002487 થાય. કેલ્ક્યુલેટરથી ગણતરી કરી મેં. રેડી? આવું થશે. તત્વ બદલે Z બદલે. હજી એક આ સૂત્ર M બરાબર Z into Q તો છે જ. હવે Q બરાબર I into T. I એમ્પિયર જેટલો પ્રવાહ T સેકન્ડ માટે પસાર થાય એટલે એમ્પિયર into સેકન્ડ એટલે કુલંબ કહેવાય. તો આ સૂત્રને આમ પણ લખી શકીશ. આ નીટની તૈયારીનો એક ભાગ છે. એટલે M બરાબર Z into I into T
ટી થશે. હવે નિયમ નંબર 2. પહેલો નિયમ પૂરો થયો વિગતવાર. ફેરાડેનો બીજો નિયમ. બીજો નિયમ માઇકલ ફેરાડે. વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરતા જુદા જુદા પદાર્થમાંથી મુક્ત થયેલા જથ્થા તેના રાસાયણિક તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત વિભાજનીય દ્રાવણમાંથી વિદ્યુતનો સમાન જથ્થો પસાર કરતા જુદા જુદા પદાર્થમાંથી એટલે વિદ્યુત વિભાજ્યમાંથી મુક્ત થયેલા જથ્થાઓ તેના રાસાયણિક તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. હવે બુકમાં એક ચોખવટ કરેલી છે. રાસાયણિક તુલ્યભાર કેમ મળે? તો કૌંસમાં એક સૂત્ર આપેલું છે બુકમાં. ધાતુનો પરમાણુ ભાર છેદમાં તેના રિડક્શન માટે ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર, આ રીતે તુલ્યભાર મળશે. તો હવે આપણે જોઈએ. હવે ફેરાડે જ્યારે નિયમ આપ્યા વિદ્યુત વિભાજનના દ્રાવણમાંથી વિદ્યુતનો જથ્થો સમાન પસાર કરીએ તો મુક્ત થયેલો જથ્થોના તુલ્ય ભારના સમપ્રમાણમાં હોય છે. આ જૂનવાણી હતું, તો તમે સમજાવી દો. આપણે એક સરખા 3 બીકર લઈએ. એકમાં પીગાળેલું NaCl લઈએ, એકમાં પીગાળેલું MgCl2 લઈએ અને એકમાં એલ્યુમિનિયમ ક્લોરાઇડ લઈએ. આ ત્રણેયને શ્રેણીમાં જોડીએ. સિરીઝ. આનો એનોડ કેથોડ, એનોડ કેથોડ, એનોડ કેથોડ અને બહારથી એક સરખા સમય માટે એક સરખો પ્રવાહ પસાર કરીએ છીએ. તો આનો જે ધન આયન છે આ પહેલા કેથોડ ઉપર જશે, આનો મેગ્નેશિયમ બીજા કેથોડ ઉપર જશે, આ એલ્યુમિનિયમ ત્રીજા કેથોડ ઉપર જશે. તો પહેલામાં શું થાય ખબર? Na+ ઇલેક્ટ્રોન મેળવીને Na સોલિડ. હવે Mg2+ છે એ 2 મેળવીને Mg બનશે. Al3+ છે એ 3 ઇલેક્ટ્રોન મેળવીને એલ્યુમિનિયમ બનશે. આ 1 મોલ છે, આ 2 મોલ છે, આ 3 મોલ છે. તમારે એક સરખો વીજભાર કરવો હોય તો આને હું 2 વડે ભાંગીશ, લઈ 1/2. આને 3 વડે ભાંગીશ, લઈ 1/3. તો જો આ એક સરખો જથ્થો પસાર કર્યો તો અહીં સોડિયમ 23 ગ્રામ મળ્યું, આ મેગ્નેશિયમ 24/2 12 ગ્રામ મળ્યું, એલ્યુમિનિયમ 27/3 9 ગ્રામ. તો એના તુલ્ય ભાર જેટલું જ છે. સોડિયમનો તુલ્ય ભાર 23 થાય, કારણ કે સોડિયમનો પરમાણુ ભાર છેદમાં સંયોજકતા એટલે 23. એટલે જ્યારે એક સરખો જથ્થો પસાર કરીએ
એટલે મળતું વજન તુલ્ય ભાર જેટલું જ હોય. મેગ્નેશિયમ છે એની સંયોજકતા 2 છે, 24/2 એટલે 12 એનો તુલ્ય ભાર થયો. એટલે પરમાણુ ભારના છેદમાં રિડક્શન માટે જરૂરી ઇલેક્ટ્રોન કેટલા? 2 હતા. એટલે 1 મોલ મેગ્નેશિયમ મેળવવું હોય તો એના રિડક્શન માટે જરૂરી વીજભાર 2 મોલ ઇલેક્ટ્રોન હતા. એટલે 24/2 એટલે 12. હવે એલ્યુમિનિયમની વાત કરીએ તો 3 મોલ ઇલેક્ટ્રોન મેળવીને એલ્યુમિનિયમ બનશે. તો 27/3 એટલે 9 થશે. સમજાઈ ગયું? હા તો પાડો. સાદી ભાષામાં મગજમાં છાપી લેજો, એનો સ્ક્રીનશોટ લઈ લેજો. જ્યારે 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે કહેવાય, 6500 કુલમ વીજભાર પસાર થાય ત્યારે મળતી નિપજ હંમેશા 1 તુલ્ય ભાર જેટલી જ હોય છે. આ ફિક્સ એન્ડ ફાઇનલ છે. જો Na પ્લસ વત્તા ઇલેક્ટ્રોન સોડિયમ થયું, 1 મોલ ઇલેક્ટ્રોન 1 ફેરાડે એટલે 1 તુલ્યાંક 1 તુલ્ય ભાર જેટલું જ મળે. મેગ્નેશિયમ લઈ લીધું, બરાબર. અહીં બનાવો 24/2 તુલ્ય ભાર જેટલું જ મળશે. હવે માઇકલ ફેરાડે જ્યારે નિયમ આપ્યા ત્યારે બહુ જૂનવાણી હતા. ફેરાડેના સમય દરમિયાન અચળ પ્રવાહના સ્ત્રોત પ્રાપ્ય નહીં. સામાન્ય રીતે કુલોમીટર મૂકવામાં આવતું, જે ધાતુના નિક્ષેપિત અથવા વપરાયેલી જથ્થામાંથી ફેરાડેના સમયમાં બહુ જૂનવાણી નિયમ છે છોકરાઓ. એટલે માઇકલ ફેરાડેના સમયની અંદર કિલોમીટર વાપરવામાં આવતું હતું. કિલોમીટર. અચળ પ્રવાહ એટલે ડીસી પ્રવાહ ની જાણ ન હતી માઇકલ ફેરાડેમાં. અને ત્યારે કિલોમીટર, ત્યારે ડીસી કરંટ નહોતો ફેરાડેના સમયમાં, કિલોમીટર મૂકવામાં આવતું હતું. હવે જે ધાતુના નિક્ષેપિત અથવા વપરાયેલા જથ્થામાંથી સિલ્વર અથવા કોપર વિદ્યુત પ્રવાહના જથ્થા પરથી ગણી શકાતું, અને ધાતુમાં નિક્ષેપિત જથ્થો સિલ્વર અથવા કોપરમાંથી ગણી શકાતું હતું. એટલે કેટલી નિપજ મેળવી તો સિલ્વર અને કોપર ઉપરથી નિક્ષેપિત એટલે જમા થયેલો વપરાયેલ જથ્થો ગણી શકાતું. આ રીત લુપ્ત થઈ ગઈ છે. આ જૂનવાણી રીત હતી. હવે આધુનિક રીત છે Q બરાબર I into T. હમણાં મેં કીધું I એટલે કેટલા એમ્પિયરનો પ્રવાહ બરાબર સેકન્ડ માટે પસાર થાય, એટલે Q બરાબર I into T. હવે ઓક્સિડેશન અને રિડક્શન માટે જરૂરી ઓક્સિડેશન અને રિડક્શન જરૂરી ઓક્સિડેશન થતું હોય રિડક્શન થતું હોય જરૂરી વિદ્યુતનો જથ્થો વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાની તત્વ યોગમિતિ પર રહેલો છે. જરૂરી જથ્થો પ્રક્રિયાની તત્વ
આધુનિકતા આવી ગઈ, બરાબર. એટલે નિયમમાં ફેરફાર આવી ગયો. Q બરાબર I into T, જેમ કે Ag પ્લસ લઈએ તો ઇલેક્ટ્રોન મેળવીને Ag બનશે. તો આનો મતલબ શું થાય કે 1 મોલ સિલ્વર આયનના રિડક્શન માટે 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે. 1 મોલ Ag પ્લસ આયનના રિડક્શન માટે એની તત્વયોગનીથી થાય 1 મોલ ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. આની તત્વયોગનીથી થાય. અને આપણે જાણીએ છીએ કે એક ઇલેક્ટ્રોનનો વીજભાર, હવે આમ કંઈ જાણતા હોઈએ તો આપણે જાણીએ છીએ કે એક ઇલેક્ટ્રોનનો વીજભાર 1.602 ગુણ્યા 10⁻⁹ કુલમ છે. તેથી 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર 1.602 - 19 ગુણ્યા 6.022 10⁻23 થાય. તો એ ગણતરી કરતા 96,487 એટલે 9.487 10⁻⁴ 10⁻⁴ એટલે 96487 કુલંબ હોય છે. એટલે 1 મોલ ઇલેક્ટ્રોનને આપણે 1 ફેરાડે પણ કહેશું છોકરાઓ. એટલે 1 મોલ ઇલેક્ટ્રોન 1 ફેરાડે જેટલો પ્રવાહ પસાર થાય અને આ જથ્થાને F સંજ્ઞા વડે દર્શાવે. આ જથ્થાને 1 ફેરાડે કહે છે. 1 મોલ ઇલેક્ટ્રોન 1 ફેરાડે અને 1 ફેરાડે એટલે કે 96,500 કુલમ. આપણે ગણતરીની સરળતા માટે ઘણી વખત 96,500 લેશું. તો વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાની વાત કરીએ તો વિદ્યુત ધ્રુવ પર જે થતી પ્રક્રિયા છે એની આપણે ચર્ચા કરીએ તો આ સ્પષ્ટ છે કે Mg+2 હમણાં મેં બતાવ્યું એ જ હતું. Mg2+ 2 ઇલેક્ટ્રોન મેળવીને Mg બનશે. Al3+ 3 ઇલેક્ટ્રોન મેળવીને Al બનશે. Mg ના 2 મોલ એટલે 2 ફેરાડે. Mg+2 ને Al+3 ના 2 ફેરાડે અને 3 ફેરાડેની જરૂર પડે. અહીંયા આગળ 1 મોલ મેગ્નેશિયમ મેળવવું હોય તો 2 ફેરાડે, 1 મોલ એલ્યુમિનિયમ મેળવવું હોય તો 3 ફેરાડે કુલમની જરૂર પડે. વિદ્યુત વિભાજન દરમિયાન પસાર થતો વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં અને સમય સેકન્ડના ગુણાકારમાં હોય છે. આપણે જે સમય આ પસાર કરીએ વિદ્યુત પ્રવાહ એટલે I એમ્પિયરમાં અને સમય સેકન્ડમાં એટલે આપણો વીજભારનો જથ્થો કુલમમાં મળે છે. ધાતુના વ્યાપારિક ઉત્પાદન માટે ધાતુના વ્યાપારિક એટલે ઔદ્યોગિક ઉત્પાદન માટે 50,000 એમ્પિયર જેટલો પ્રવાહ ઉદ્યોગમાં વપરાય. આ કેટલો 50,000 એમ્પિયર છોકરાઓ જે લગભગ 0.518 ફેરાડે થાય. જે લગભગ 0.518 ફેરાડે થાય. કઈ રીતે? Q બરાબર I into T લઈ લે. ચલો આ 50,000 અને 1 સેકન્ડ લો એટલે 50,000 કુલંબ થયું ને. તો હવે 96,487 કુલમ એટલે 1 ફેરાડે. તો 50,000 કુલમ એ કેટલા? એટલે 50,000 ભાગ્યા 96,487 એટલે 0.518 ફેરાડે થાય.
અહીંયા ફેરાડેનો નિયમ પૂરો થયો. આજે આપણે અહીં સુધી રાખીએ. મજા આવી હશે છોકરાઓ. તમે હોમવર્ક મોકલતા નથી, મોકલતા રહેજો. બાય. કાલે મળી